કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું અલ્પેશ વિસાણી પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીના સરસ મજાના પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થીઓનું ટીપણા ભરીને હાર્દિક સ્વાગત કરું છું. હાર્દિક સ્વાગત ધોરણ 12 કોમર્સ માટે પણ કરું છું, કારણ કે અમુક જગ્યાએ સર 12 કોમર્સની શરૂઆત થઈ ગઈ છે, તો અમુક જગ્યાએ 12 કોમર્સની શરૂઆત થવાની છે. તો હવે આ સરસ મજાનો લેક્ચર શું કામ? તો કે બેટા હવે તમારે બોર્ડની એક્ઝામ 2027માં આપવાની છે અને ઘણા બધા બાળકો એવા હોય જેનો અત્યારથી જ ટાર્ગેટ છે કે સર મારે તો ઇકોનોમિક્સમાં 100માંથી 100 લાવવા છે. તો અત્યારથી જ તૈયારી તો ચાલુ કરવી જ પડશે અને એની માટેની સરસ મજાની ટિપ્સ એન્ડ ટ્રિક્સ આજે તમારા અલ્પેશ સર લઈને આવી ગયા છે. ક્લિયર? ચાલો તો શરૂઆત કરીએ. સર ટોપ 1% સ્ટુડન્ટનું સિક્રેટ શું હોય છે કે તેઓ ઇકોનોમિક્સમાં 100માંથી 100 અચીવ કરે છે? તો એની માટેના આ જે ટિપ્સ એન્ડ ટ્રિક છે પૂરેપૂરો આખા વર્ષનો એક રોડમેપ લઈને આવેલા છીએ. ક્લિયર? તો ચાલો શરૂઆત કરીએ કે કઈ રીતે આપણે આગળ વધવાનું છે. સૌથી પહેલા સિલેબસ જાણવો બહુ જરૂરી છે. સિલેબસમાં શું છે? સિલેબસમાં બેટા તમારી પાસે અહીંયા 12 ચેપ્ટર છે. અર્થશાસ્ત્રમાં આલેખ છે, વૃદ્ધિ વિકાસના નિર્દેશકો છે, નાણું અને ફુગાવો છે, બેન્કિંગ વિશે છે, ગરીબી છે, બેરોજગારી છે, વસ્તી છે, કૃષિ ક્ષેત્ર છે, વિદેશ વેપાર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, નૂતન પ્રશ્ન છે અમુક, અને ત્યાર પછી ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ. આવા ટોટલ આખા વર્ષ દરમિયાન તમારે ટોટલ 12 ચેપ્ટર યાદ કરવાના છે. હવે આ 12 ચેપ્ટરમાં 100 માર્ક્સ કવર કરવા હોય તો સર આપણી કેવી સ્ટ્રેટેજી રહેશે, અથવા તો સર એવી કઈ બાબતનું હું ધ્યાન રાખું અત્યારથી જ મારે ગમે એમ કરીને 100માંથી 100 લાવવા છે. તાર લાવવા છે 100માંથી 100 લાવવા છે તો સૌથી પહેલા નીચે કમેન્ટ બોક્સ ખાલી છે, તારે ખાલી એટલું લખવાનું છે કે સર મિશન 100 આઉટ ઓફ 100 આ કમેન્ટ મને તારી દેખાવી જોઈએ. આજના લેક્ચરમાં નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું છે મિશન 100 આઉટ ઓફ 100. જે પણ બાળકો જોવે છે આ લેક્ચર બધાએ ફરજિયાત નીચે કમેન્ટમાં લખવાનું છે. ક્લિયર? લખશો? યસ, કારણ કે આજે લખશો તો આની ઉપર કાલે કામ કરી શકશો. આજનો તમારો આ ટાર્ગેટ છે કે આ લેક્ચર તમે શરૂઆત કરી એટલે ગમે એમ કરીને સર આપણે ઇકોનોમિક્સમાં 100માંથી 100 લાવવાનું થાય છે, એટલે તમારે કમેન્ટ કરવાની છે. ક્લિયર છે? ચાલો સર કઈ બાબતનું ધ્યાન રાખશું અત્યારથી જ? સૌથી પહેલું નો યોર ગેમ. નો યોર ગેમ ભાઈ. જાણો કે જીએસઈબી એટલે કે સર આ જે બોર્ડવાળા છે એ પેપર કઈ રીતે કાઢે છે, જેને આપણે કહીએ છીએ બ્લુપ્રિન્ટ. શું કહીએ બેટા આપણે એને? બ્લુપ્રિન્ટ. બેટા બ્લુપ્રિન્ટ જ નથી ખબર હોતી ઘણી વખત, તો હું શરૂઆત હંમેશા નથી કરું છું. બ્લુપ્રિન્ટ ખબર હોવી જ જોઈએ. બ્લુપ્રિન્ટ એટલે શું? તો કે સર કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના કયા પ્રકારના સવાલો નીકળે છે એ ખબર જ નથી. આ તો યુદ્ધ કરવા જાઓ છો અને એ પણ નથી ખબર કે સામે દુશ્મન જે છે એની પાસે કેવા પ્રકારના શસ્ત્ર છે. હા કે ના? એટલે કાઇન્ડ ઓફ જો એક સમય કેવો હતો જૂના જમાનામાં, રાજા મહારાજાઓ યુદ્ધ કરવા જાય ને એટલે સામેવાળો જે રાજા છે ને એની સૌથી પહેલા સ્ટ્રેટેજી જાણે કે કેવા પ્રકારનો પ્રહાર કરવાનો છે. તો સૌથી પહેલા તારે એ જ જાણવાનું છે કે તું જે યુદ્ધ કરવા જઈશ બોર્ડની પરીક્ષામાં, હા બરાબર, રાણો જે ઘોડીએ ચડવાનો છે, યુદ્ધ કરવા જવાનો છે, હા કે ના? તો એની માટે સૌથી પહેલા આ તારે જીએસઈબીની બ્લુપ્રિન્ટ એટલે કે અર્થશાસ્ત્ર વિષયની તારે બ્લુપ્રિન્ટ સમજવી પડશે લાલા, કે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના સવાલો નીકળે છે, અને બધું જ આવશે બરાબર, આપણી ચેનલ પર જ આવશે. ક્લિયર? તો સૌથી પહેલા તને ખબર હોવી જોઈએ એ વસ્તુ છે બ્લુપ્રિન્ટ. હું હંમેશા શરૂઆત આનાથી જ કરું છું. અલા બોર્ડની પરીક્ષા આવવાની હોય ને ત્યારે પણ ઘણા બધા બાળકો કે સર બ્લુપ્રિન્ટ અમને આપો, તો શું કર્યું આખું વર્ષ એ લોકોને બ્લુપ્રિન્ટ પણ નથી ખબર. એટલે સૌથી પહેલી શરૂઆત થશે નો યોર સિલેબસ, નો યોર બ્લુપ્રિન્ટ. કયા ચેપ્ટર્સ છે, કયા ચેપ્ટરનો વેટેજ સૌથી વધારે છે, તાર જાણવું છે તો કમેન્ટમાં લખ નાખજે. નવો વિડીયો એના ઉપર લાવશું. ક્લિયર? ચાલો તો પહેલું સ્ટેપ તને ખબર પડી ગઈ સર કે એક સ્ટ્રેટેજી જાણવા માટે સૌથી પહેલા મારે શું ફોલો કરવાની, તો કે સર એક બ્લુપ્રિન્ટ ફોલો કરવાની છે. જે ચેપ્ટરનું વેટેજ વધારે છે એના ઉપર મારું પહેલું ફોકસ રહેશે. ક્લિયર? ચાલો સર આગળ જોઈએ ને તો બેસ્ટ વસ્તુ અહીંયા છે કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી. શું ખબર નહીં આજના બાળકોને થઈ ગયું છે કે અર્થશાસ્ત્ર વિષય એટલે ગોખણપટ્ટીનો વિષય, કે ભાઈ ઇકોનોમિક્સ જે છે એને તો હું વાંચી લઈશ, ઇકોનોમિક્સ જે છે એની પરીક્ષાના આગલા દિવસે હું ચોપડું લઈને બેસું એટલે જે સવાલ હોય ને બધા હું ગોખી નાખીશ.
કોઈ દિવસ આવી રીતે કરવાથી 100માંથી 100 નહીં આવે, નહીં આવે અને નહીં આવે. યાદ રાખજે, 100માંથી 100 લાવવા હોય તો તારી પાસે આ વસ્તુ હોવી બહુ જરૂરી છે, જે છે કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી. સર, આ કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી એટલે શું? વિષયને સમજો. લાલા સાંભળજે, હું તને શું કહું છું એમ. વિષયને તારે સમજવો પડશે, થિયરીઓને તારે સમજવી પડશે. એટલે સમજશો તો આપોઆપ એનાથી પ્રેમ થઈ જશે. હા કે ના? પણ ગોખણપટ્ટીમાં જો પડ્યા તો આની જેવો ખરાબ વિષય તને નહીં લાગે. અને જો અર્થશાસ્ત્ર વિષયને સમજશો ને તો આની જેવો પ્રિય વિષય, જેમ કે મારો પ્રિય વિષય છે અર્થશાસ્ત્ર. કેમ? કારણ કે હું આને સમજું છું અને સારામાં સારી રીતે તને સમજાવું છું. એટલે તો આને પ્રેમ કરતા શીખવું પડશે. લવ યાર, પ્રેમ. હા કે ના? પણ એ ક્યાંથી આવશે? જ્યારે તમે એને કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી વધારે કરશો તો. એટલે પહેલા આજથી જ નક્કી કરી નાખજે કે PW કોમર્સ ગુજરાતીની સાથે અર્થશાસ્ત્ર વિષયને સર હું બહુ સરસ રીતે સમજવાનો છું. ક્લિયર છે? તો બે વસ્તુ થઈ ગઈ. જી સર થઈ ગઈ. ચલો ત્યાર પછી જો તમારે સરસ મજાના કન્સેપ્ચ્યુઅલ લર્નિંગ જોતી હોય, એક વસ્તુ પ્યોર ડીપમાં, તો લાલા તારી માટે જ સ્પેશિયલ ઓફર ચાલી રહી છે. પરિશ્રમ બેચ 2027. પરિશ્રમ બેચ 2027 ફક્ત ને ફક્ત 2499 રૂપિયામાં છે. 30 તારીખથી આ બેચની શરૂઆત થાય છે. ઓકે, ઇકોનોમિક્સમાં નહીં, દરેક વિષયમાં પણ જો 100માંથી 100 લાવવા હોય તો તારી માટે જ આ બેચ છે. PW કોમર્સ ગુજરાતીની ટીમ, હું વારંવાર કહું છું, તમારી રાહ જ જોવે છે. એ 30 તારીખની રાહ જોવે છે કે ક્યારે તમે લાઈવ ક્લાસમાં અમને મળશું. ક્લિયર? તો બેસ્ટ કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી જોતી હોય, બરાબર, બેસ્ટ ગાઈડન્સ જોતું હોય તો તમારી માટે છે આ પરિશ્રમ બેચ 2027. ઓકે, પ્લીઝ 2499 બહુ એટલે બહુ ઓછામાં ઓછી ફીસ છે યાર. આ તમે વિચારો, આખું ધોરણ 12 કોમર્સ, આની અંદર બધા જ વિષય, સાથે સાથે નોટ્સ, રાઈટ, બહુ બધી વસ્તુઓ મળવાની છે. એટલે અહીંયા અમે તમારી વાટ જોઈએ છીએ. ક્લિયર? ચાલો, કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટીની વાતચીત કરી. સર આગળ એક જ વસ્તુ યાદ રાખવાની, બધું જ મટીરિયલ ગયું બાજુમાં. બધું જ મટીરિયલ ગયું બાજુમાં. પહેલું પૂરેપૂરું તારું ફોકસ હોવું જોઈએ તારી રાજ્ય સરકારની પાઠ્યપુસ્તક પર. વિચારો, આપણા ગુજરાત બોર્ડની અંદર એ બહુ સારી વસ્તુ છે કે આપણી પાસે એક સરસ મજાની પાઠ્યપુસ્તક છે, બરાબર. બાકી જોયા હો તમે CBSE બોર્ડ, એ સ્ટુડન્ટ્સની પાસે પોતાની પુસ્તક પણ નથી હોતી. એટલે કે ત્યાં રાજ્ય સરકાર, એટલે કે કેન્દ્ર સરકાર એ લોકોને પુસ્તક નથી આપતું. આપણને તો સરસ મજાની રાજ્ય સરકારે પુસ્તક આપી છે અર્થશાસ્ત્ર નામની. તો લાલા પહેલા એને જ મોઢે કરને. હા કે ના? ક્યાંય આપણે છે ને ભાગવાની જરૂર નથી. કોઈ જાતના અન્ય મટીરિયલ ઉપર ફોકસ ન કરવું. પહેલું જ તારું ફોકસ હોવું જોઈએ એ છે પાઠ્યપુસ્તક. તારી માટે તારી જે ટેક્સ્ટ બુક છે, તારી માટે તારી જે પાઠ્યપુસ્તક છે, એ જ બધું જ છે. અને આમાંથી જ વચાય. હું તો એમ જ કહું, આને જેવી સરળ ભાષા તમને ક્યાંય મળવા નથી. તમારા સાહેબ પોતે આમાંથી જ વાંચતા. અને એટલે ત્રીજી વસ્તુ તારે યાદ રાખવાની છે કે ટેક્સ્ટ બુક ઇઝ એવરીથિંગ. બધું જ તારી માટે શું છે? આ ટેક્સ્ટ બુક. ડન? ચાલો સર આગળ જોઈએ. યસ, માઇક્રો પ્લાનિંગ. અમુક હોય ને ફાકા ફિંદી કરવા વાળા, સાહેબ એક દિવસની અંદર હું 5 ચેપ્ટર વાંચી નાખીશ, સાહેબ એક દિવસની અંદર હું આખો સિલેબસ ઉડાડી નાખીશ. એલા ભાઈ, એમ ન હોય. એક દિવસની અંદર એક સવાલ વાંચવાનું પ્લાનિંગ કરીએ તો કેમ રહીએ? તમે મને કહો, કેમ રહીએ? સાચી વાત ને? માઇક્રો પ્લાનિંગ મતલબ નાનું પ્લાનિંગ કરો. વાત સાંભળી છે ને, ટીપે ટીપે સરોવર ભરાશે. સાંભળ્યું છે તમે બધાએ? બસ એ જ અહીંયા વાત છે કે નાનું પ્લાનિંગ કરવાનું છે. જોજે શું કરવાનું છે બેટા? નાનું શું કરવાનું છે બેટા? પ્લાનિંગ કરવાનું છે. અને બેસ્ટ રસ્તો છે, મેં ક્લાસ મૂકેલી છે, હાઉ ટુ સ્ટાર્ટ ક્લાસ 12. એમાં તમને કીધેલું પણ છે કે રોજનું રોજ કરવું. ધેટ્સ ઇટ. પરિશ્રમ બેચમાં તમે જોઈન થયા, તમને જે પણ કન્ટેન્ટ અહીંયા ઇકોનોમિક્સનો મળતો જાય છે, પતાવી નાખો. એ જ દિવસે વાંચી નાખવાનું. એ જ દિવસે જ્યારે મારો સિલેબસ પૂરો થશે ત્યારે તમારો પણ સિલેબસ પૂરો થશે. અને જોજો, સિલેબસ પતાવવો, હા, એ અલગ વસ્તુ છે. આપણે સિલેબસને શું કરવાનો છે બેટા? ફિનિશ કે કમ્પ્લીટ? આપણે કમ્પ્લીટ કરવાનો છે, ફિનિશ નહીં. હા, પરિશ્રમ બેચમાં સિલેબસ જે છે એ તમને કરાવવામાં આવશે કમ્પ્લીટ, ફિનિશ નહીં. ફિનિશ અને કમ્પ્લીટ વચ્ચે અંતર હોય. હું તને એક એક્ઝામ્પલ આપું. ઉદાહરણ તરીકે, ભવિષ્યમાં તમારા લગ્ન થાય અને તમને કોઈ સારી ઘરવાળી મળે તો તમારી લાઈફ કમ્પ્લીટ છે, અધરવાઇઝ ફિનિશ છે.
ઓકે, હા ચાલો, તો આટલું જ અંતર છે કમ્પ્લીટ અને ફિનિશ વચ્ચે. આપણે કમ્પ્લીટ કરવાનો છે સિલેબસને, અને એ રીતે સરસ મજાની માઇક્રો પ્લાનિંગ કરશું. માઇક્રો પ્લાનિંગ એટલે સર નાનું નાનું. આજે હું 1 સવાલ વાંચીશ પણ ડેઈલી વાંચીશ. આજે હું 2 સવાલ વાંચીશ પણ ડેઈલી વાંચીશ. એક દિવસની અંદર કાંઈ આપણે 15 કલાક વાંચવાનું થતું નથી, પણ 15 દિવસ તો તમે અડધી કલાક, 1 કલાક વાંચશો, થઈ જશે. ક્લિયર? ચાલો, તો માઇક્રો પ્લાનિંગની બહુ આવશ્યકતા રહેશે. ઓકે, ચલો ત્યાર પછી સર યસ, રાઇટિંગ પ્રેક્ટિસ બહુ અગત્યની ટોપિક છે. બહુ એટલે બહુ. રાઇટિંગ પ્રેક્ટિસ સર શું કહેવા માંગે છે? રાઇટિંગ પ્રેક્ટિસ અત્યારથી બોર્ડના પેપર લખવાનું ચાલુ કરી દઉં એમ નહીં. કહેવાનો સિમ્પલ અર્થ એવો છે, ગયા વર્ષે જ હમણાં ઘણા બધા વિદ્યાર્થીઓ જેને મેં ભણાવ્યા એ લોકોને બધું જ આવડતું હતું, પણ છેલ્લે 5 માર્ક્સનો એકાદ સવાલ રહી ગયો. સર છેલ્લે 3 માર્ક્સનો એકાદ સવાલ રહી ગયો. વિચારો એ બાળકનું શું હાલ થતો હશે જેણે આખું વર્ષ તનતોડ મહેનત કરી હોય, અને એવા જ સવાલ તમને દેખાય છે જેનામાં તમે પૂરેપૂરી મહેનત કરી છે, પણ સર સમય ઓછો પડ્યો. સમય ઓછો પડ્યો, લખવાનું બેટા બાકી રહી ગયું, અને લખવાનું બાકી રહી ગયું એટલે બહુ દુઃખ થાય. 2 સિચ્યુએશન આવે. એક તો કાંઈ ન આવડતું હોય ને બહુ વધારે લખ નાખો ને તો બહુ ખુશી મળે કે વાહ બરાબર છે, હા બહુ આપણે જ રાજા છીએ. અને એનાથી ઊંધું થાય કે જો બધું જ આવડતું હોય અને બાકી રહી ગયું તો દુઃખ પણ બહુ વધારે થાય. તમારી સામે સર ઊભા છે, એને ખુદને 5 માર્ક્સનો એક સવાલ બોર્ડની એક્ઝામમાં બાકી રહી ગયો હતો. અને આ જ ભૂલથી હું તમને કહું છું કે પ્લીઝ વર્ષની શરૂઆતમાં જ લખવાની પ્રેક્ટિસ પાડી દેજો, જેથી એ સમયમાં ફૂલ સ્પીડમાં લખી શકો અને પેપર બાકી ન રહે. તો જે પણ સવાલને વાંચો છો એ સવાલ જે છે એને તમારે શું કરવો પડશે બેટા? લખતું પણ રહેવાનું, જેથી તમારી સરસ મજાની સ્પીડ આવતી જશે. ક્લિયર છે? ચાલો, તો સરસ મજાની રાઇટિંગ પ્રેક્ટિસ વર્ષની શરૂઆતથી જ કરતું રહેવાનું. જે પણ સવાલો વાંચો છો એ સવાલને લખતા પણ રહેજો. સર ત્યાર પછી પોઈન્ટ બુક. શું છે સર આ પોઈન્ટ બુક? અર્થશાસ્ત્ર એ વિષય છે, આંકડાઓનો એ વિષય છે, મુદ્દાઓનો. એક સરસ મજાની નાની અમથી ક્યુટ ડાયરી બનાવવાની છે. આ ડાયરીની અંદર તમારે શું કરવાનું? જે પણ સવાલના જે મુદ્દાઓ છે લખતા રહેવાના. સાંભળજો, મુદ્દાને લખતા રહેવાના, સાથે સાથે વ્યાખ્યાઓ પણ લખતી રહેવાની છે, અને સાથે સાથે આંકડાઓ પણ લખતા રહેવાના છે. પરિશ્રમ બેચમાં બધાની ટ્રીક મળશે. કઈ રીતે ચાવીઓ બનાવેલી છે, કઈ રીતે મુદ્દાઓને સર ફટાફટ યાદ રાખવાના છે, કઈ રીતે આંકડાઓના માયાજાળમાંથી નીકળવાનું છે. પણ તારે શું કરવાનું છે? પરિશ્રમ બેચ જોઈન કરવાનો છે. ધેટ્સ ઇટ. ક્લિયર? ચાલો, તો પોઈન્ટ બુક જે છે એ તમારે બનાવવી પડશે આખા વર્ષ દરમિયાન. અગેન કહું છું, પોઈન્ટ બુકની અંદર ખાલી મુદ્દાઓ નહીં, પરંતુ વ્યાખ્યા, આંકડાઓ અને મુદ્દા ત્રણનો તમારે સમન્વય કરીને એક સરસ મજાની બુક બનાવવાની રહેશે. અને બુકને દરરોજ વાંચવાની રહેશે. દરરોજ, આઈ સેડ દરરોજ. પછી કેવું થશે? એક સમય એવો આવશે કે સર બધું જ મોઢે છે. ઓકે, પણ ધીરે ધીરે એમાં સમય લાગશે. હમણાં તમને એક રિવિઝનની મેથડ તમને કહેવાની છે. રાઈટ? ચાલો જોઈ લો. રિવિઝન મેથડ. સર શું છે આ રિવિઝન મેથડ? ઘણા બધા બાળકને શું લાગતું હોય, હું વારંવાર કહું છું ભાઈ રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ, પણ રિવિઝનની સાચી રીત કોઈને આઈ થિંક નથી આવડતી. કઈ રીતે સર રિવિઝન કરવાનું હોય? જરા ધ્યાનથી સાંભળજે. આજે હું તને રિવિઝનની ટ્રીક આપું છું. ઉદાહરણ તરીકે બેટા તે ચેપ્ટર નંબર 1 વાંચ્યું છે. ચેપ્ટર નંબર 1 તે વાંચ્યું સર, કમ્પ્લીટ મેં મોઢે કરી નાખ્યું છે. પછી સર મેં ચેપ્ટર નંબર 2 વાંચ્યું. હવે જ્યારે ચેપ્ટર નંબર 2 વાંચીશ ત્યારે ચેપ્ટર નંબર 1 નું હું શું કરતો જઈશ? તો કે સર રિવિઝન કરતો જઈશ. ધ્યાનથી સાંભળજે. સર જ્યારે હું ચેપ્ટર નંબર 3 વાંચું છું ત્યારે ચેપ્ટર નંબર 1 અને 2 બંનેનું રિવિઝન કરતો જઈશ. હો હા, જોજે ચેપ્ટર નંબર જ્યારે 3 વાંચીશ ત્યારે 2 + 1 આ બંનેનું રિવિઝન કરતો જઈશ. અને જે સમયે હું ચેપ્ટર નંબર 4 વાંચું છું એ સમયે બેટા 1 + 2 + 3 આ બધાયનું હું શું કરતો જઈશ? રિવિઝન કરતો જઈશ. આ રિવિઝનની સાચી મેથડ છે. અને તમે વિચારો, ચેપ્ટર નંબર 1 જે છે એનું તમે અહીંયા રિવિઝન કરશો, અહીંયા રિવિઝન કરશો, અહીંયા રિવિઝન કરશો, તમે જોશો અહીંયા સમય વધારે લાગશે, અહીંયા એનાથી પણ ઓછો સમય લાગશે, અને અહીંયા સૌથી ઓછો સમય લાગશે. ફટાફટ ચેપ્ટર નંબર 1 મોઢે જ છે. અને ઘણા બધા બાળક શું કરે? ચેપ્ટર નંબર 1 વાંચે, બીજું વાંચે, બીજું વાંચે ત્યારે પેલું વાંચ નાખ્યું, ત્રીજું વાંચે ત્યારે બીજું વાંચશે. એટલે કે ગયા ચેપ્ટરનું તમે રિવિઝન કર્યું, પણ જે પહેલું ચેપ્ટર જે ઘણા સમય પહેલા વાંચેલું હતું, બાષ્પીભવન, સ્વાહા, ભૂલાઈ ગયું છે. તો એ સમયમાં પછી રિવિઝન નહીં, ફરીથી લર્નિંગ કરવી પડશે ભાઈ. તો રિવિઝનની સાચી મેથડ આ છે. ખબર પડે છે ને રિવિઝન કઈ રીતે કરવું એમ? ઓકે,
તો સૌથી પહેલા તમારી માટે સરસ મજાની રિવિઝન મેથડ છે કે તમે જે પણ ચેપ્ટર વાંચો છો, ઉદાહરણ તરીકે ચેપ્ટર નંબર 5 તમે વાંચ્યું તો રિવિઝન તમે પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમા બધાનું રિવિઝન તમે કરશો તો લાંબા સમય સુધી એ યાદ રહેશે. આ રિવિઝનની સાચી મેથડ છે અને ટોપર્સ આ જ ફોલો કરે છે. બરાબર છે, કારણ કે આપણે કોઈ સ્વામી વિવેકાનંદના આમ કહેવાય ને એટલું બધું સ્વામી વિવેકાનંદજી જેવું આપણી પાસે પાવરફુલ માઇન્ડ નથી કે આપણે એક વખત વાંચીએ તો આપણને બધું યાદ રહી જાય અને લાઈફ ટાઈમ માટે યાદ રહી જાય. રાઈટ? ચાલો, તો આ થઈ વાત ક્લિયર અને બસ આટલી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. થેન્ક યુ સો મચ. હા, અર્થશાસ્ત્ર વિષયમાં 100માંથી 100 આવી શકે છે અને આવી જ શકે છે, પરંતુ આ 5-6 બાબતોનું ધ્યાન તમારે અત્યારથી જ રાખવાનું છે. હા, બીજી વસ્તુ અત્યારથી જ કહી દઉં છું, એપ્રોક્સિમેટલી નવેમ્બર સુધી તમારો જે સિલેબસ છે કમ્પ્લીટ થઈ જવો જોઈએ. એક સરસ મજાની જો અત્યારથી સ્ટ્રેટેજી આપી દઈએ તો આમ તમે કહી શકો કે નવેમ્બર સુધી તમારે તમારો સિલેબસને કમ્પ્લીટ કરી નાખવાનો છે. ત્યાર પછી બેટા તમારે સરસ મજાના પેપર સેટ સોલ્વ કરવાના છે. હા, પેપર સેટ સોલ્વ કરવાના છે. સર, આ પેપર સેટ અમે કઈ રીતે કરશું? કાંઈ વાંધો નહીં, અમે છે પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતી છે, સરસ મજાનું રિવિઝન કરાવી દેશું. ત્યાર પછી બેટા તમારી પાસે સરસ મજાના વન શોટ તો છે જ તે પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતી ઉપર વન શોટ્સ આવશે. ત્યાર પછી બેટા મેરેથોન આવશે. હા કે ના? તો મેરેથોન જે છે એમાંથી પણ તમારું રિવિઝન થઈ જશે. બહુ બધી ટ્રિક્સ છે ભાઈ, તૈયારી કરાવી દેશું, બધી જ તૈયારી કરાવી દેશું. બરાબર? તો કંઈ નહીં, થેન્ક યુ સો મચ આજના સરસ મજાના લેક્ચરને જોવા માટે. હા, ખાલી જોઈ ન લેતા, ઇમ્પ્લિમેન્ટ પણ કરજો અને મળીએ બેટા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય.